જે દીકરીએ તમારે મારે આ ઘરને આંગણે કોઈ દિવસ દુઃખ ન જોયું હોય, જેને તમે પાણી માંગે ને દૂધ આપ્યું હોય, આવી દીકરી જ્યારે પરણીને સાસરે જાય ને એના જીવનની અંદર કોઈ ન કરે નારાયણને સુખ દુઃખની ક્ષણ આવે એટલે ત્યારે તરત આપણે શું કહીએ ખબર છે? મને ખાલી મિસ કોલ કરજે ને હું આવી જઈશ. ત્યારે સુનયના માતાએ અને જનક રાજાએ સીતાજીના માથા ઉપર હાથ રાખીને એટલું જ કીધું હતું, બેટા પતિના પગલે ચાલજે, પતિ સુખમાં ચાલે તો તારા જીવનની અંદર સુખ, અને પતિના જીવનની અંદર દુઃખ આવે ને તો તારા જીવનની અંદર દુઃખ. પરણીને સાસરે આવ્યા, જનક રાજાની એકની જગ્યાએ 3 બાકીની અન્ય દીકરીઓને પણ દીધા જેવી લાગી. સીતા, ઉર્મિલા માંડવીને શ્રુતકીર્તિ 4 વિવાહ અયોધ્યાની અંદર થાય. અને કૈકેયીના 2 વચન કે જેમાંથી એક ભરતને ગાદી અને એક રામને વનવાસ. અને એની અંદર સીતાજીએ એવું કીધું કે પ્રભુ આપની સાથે મારે પણ આવવું છે. દેવી સમજો, આ થોડા દિવસનો પ્રવાસ નથી, આમાં કેટલી બધી દુવિધાઓ આવે. તમે જે જનક મહેલની અંદર રહ્યા છો એનું એક પણ સુખ તમને અહીંયા જોવા ન મળે. આ તો કઠિન અવસ્થા કહેવાય. તમારે અહીંયા ન હોવાય, ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરવું પડે. તમે વિચારો, તમારાથી આ પીડાઓ સહન ન થાય. મારા પતિ જાય છે, તમે તો છો ને, ભલે દુનિયાનું કોઈ સુખ ન હોય પણ તમે સાથે છો ને, મારે તમારી સાથે આવવું છે. કઈ વાંધો નહીં દેવી, આવો. અને રામાયણની અંદર ઉલ્લેખ છે કે જે હજી તો રથ એનો વનની અંદર નથી પહોંચ્યો અને હજી તો કેટલી વાર છે, ત્યાં સીતાજી થાકી ગયા છે ને એવું કહે છે, પ્રભુ હવે વન આવી ગયું, હજી તો 14 વર્ષ ત્યાં કાઢવાના છે. તેમ છતાં એ પ્રભુના સાથે એ સુખમાં સુખી, દુઃખમાં દુઃખી રહે, બ્રહ્મચર્યનું પાલન કરે. ક્યારેક ફળ ફ્રૂટ મળે તો ખાય, ન ખાય, પાણી ક્યારેક આસપાસમાં ન મળે તો આખો દિવસ એને ભૂખ્યું રહેવું પડતું, આખો દિવસ તરસ્યું રહેવું પડતી. આવી અવસ્થા છતાં પણ એણે એક પણ વખત જનક રાજાને પણ ફરિયાદ નથી કરી, અહીંયા દશરથ રાજાને પણ ક્યારેય ફરિયાદ નથી કરી, કે એણે પ્રભુ શ્રી રામને પણ ફરિયાદ નથી કરી કે તમારા કારણે હું બધું દુઃખ ભોગવું છું. એને અશોક વાટિકાની અંદર રાવણ લઈ ગયો, 365 દિવસ રાવણને ત્યાં લંકામાં રહે. તમે પતિવ્રતા પ્રવૃત્તિ તો એનું જુઓ. રાવણ એવું કે મારી સાથે લગ્ન કર, નકર હું તને મારી નાખીશ, નકર તારા રામને હું મારી નાખીશ. ત્યારે સ્ત્રી માત્ર તણખલું લે, તણખલું આડું રાખીને એવું કે તું મને એક વખત મારી જે બનાવેલી લીટી છે ને એને સ્પર્શીને મને સ્પર્શવાની તો તું તાકાત ધરાવ. મારી પતિવ્રતા પણ એટલું છે, કારણ કે જીવનની અંદર મેં પ્રભુ શ્રી રામ સિવાય કોઈને પણ મનની અંદર કે દિમાગની અંદર ક્યારે મેં વિચાર નથી કર્યો. અને આવા અવસ્થાની અંદર પ્રભુ શ્રી રામ વિભીષણની સાથે રહીને ધર્મ અને અધર્મનું યુદ્ધ કરે, રાવણને મારે અને ફરીથી સીતાજીને લઈને આવે ને પછી રેવાય નહીં તો હજી ધોબી આડો આવે. 2 પતિ પત્નીને બનતું હોય ને તો ત્રીજો વ્યક્તિ આડો આવે જ. અને ધોબી એવું કે આ જગ્યાએ મારી પત્ની હોય ને તો હું એને સ્વીકારું નહીં. અને પ્રભુ શ્રી રામ આદર્શ પતિ હતા, પુત્ર હતા, આદર્શ ભાઈ હતા, એની સાથે આદર્શ રાજા પણ હતા. અને એ નક્કી કરે કે બરોબર છે લક્ષ્મણ, તમારા ભાભી સીતા છે ને એમને વનની અંદર મૂકીને આવો. ગર્ભાવસ્થા, ટ્વિન્સ પ્રેગ્નન્સી, એને 5 માસી પંચમાસી મારે આવે આવો નહીં વિચાર આવતો હોય. તમારા હારા ખાલી ગામના સરપંચ હોય ને તોય તમને એમ થાય કે હા આપણા ઘરે શ્રીમદનો પ્રસંગ કેવો જોરથી ઉજવા હે. લગ્ન આપણા ધામધૂમથી ગયા, શ્રીમદ તો એનથી ધામધૂમથી જાય. એ સ્ત્રીને પંચમાસી બાંધવા વાળું કોઈ ન થયું, એ સ્ત્રીને શ્રીમંતો નયન સંસ્કાર કરવા વાળું કોઈ ન થયું. એ સ્ત્રીને 2 ગર્ભાવસ્થાની બાળકો લવ અને કુશનો જન્મ થાય અને પીડામાંથી 270 હાડકા ભાંગે ને ત્યારે એક પ્રસૂતિની પીડા જેટલી સહન, એક સાથે એટલી બધી પીડા થતી હોય છતાં એ પીડાની અંદર એનો હાથ પકડવા વાળે નથી પતિ, નથી પુત્ર, નથી આસપાસના કોઈ એવા વાતાવરણ કે છતાંય આટલી બધી પીડા સહન કરે. એના પુત્રોને એટલા બધા સક્ષમ બનાવે, લક્ષ્મણને હરાવે અને છેલ્લે રામના દરબારની અંદર આવીને આખી રામાયણ સરસ મજાની ગાય. હમ કથા સુનાતે હે રામ સકલ ગુણ ધામ કી, હે રામાયણ હે પુણ્યભૂમિ શ્રી રામ કી. ખૂબ સરસ મજાની કથાની આખી પ્રસ્તુતિ પૂરી થાય એટલે પ્રભુ શ્રી રામ ઊભા થઈ જાય ને એવું કે તમે દિવ્ય સંતાનોની તમારી અંદર દ્રષ્ટિ થાય છે, આપ કોના સંતાનો છો? અને ત્યારે લવ ને કુશ એની વાતને જવાબ આપતા આગળ વધારે કે અમે પ્રભુ શ્રી રામ અને માતા સીતાના સંતાનો છીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામને એવું થઈ જાય કે સીતાજીને ન દેવાના દુઃખ હતા ને મેં ઘણા બધા દઈ દીધા. તમારા માતૃશ્રી પણ સાથે આવ્યા છે? હા, મારા માતૃશ્રી પણ સાથે આવ્યા. એને પણ બોલાવવામાં આવે ને સીતા કેટલીય પરીક્ષાઓમાંથી પાસ થયા પછી એ સ્ત્રીને એમ થાય હવે હું થાકી ગઈ, હવે મારે કોઈને જવાબ નથી દેવા, હવે મારી ઉપર ખૂબ બધા લાંછન લાગ્યા છે, ખૂબ બધી અગ્નિ પરીક્ષાઓ આપી છે પણ હવે જવાબ નથી આપવા. ખાલી એટલું બધા જ વ્યક્તિઓની માફી માંગે છે કે ભાઈ મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરશો. અને પ્રભુ શ્રી રામની સામું જોઈને એવું કે પ્રભુ આપના સિવાય મેં કોઈ પણ પુરુષને મગજની અંદર એક પણ વખત જોઈ પુરુષની છબીને મેં જોઈ હોય ને, મારા પિતાશ્રી સિવાય, તમારા સિવાય કોઈ પણ પુરુષ ઉપર મેં કુદ્રષ્ટિ નાખી હોય ને તો મને ધરતી છે ને જવાની જગ્યા નહીં કરે, બાકી મને ધરતીની અંદર સમાવી દે. અને એક ક્ષણની અંદર ધરતીમાં એનો રથ લઈને બહાર આવે, સીતાજીને એની અંદર બેસાડવાની તૈયારી કરે એ પહેલા
સીતાજી પ્રભુ શ્રી રામની પાસે જાય અને એની સામે બે હાથ જોડીને એવું કે ત્વમેવ ભરતા નચ વિપ્રયોગ, જન્મો જન્મ મળો ને તો તમે પતિ સ્વરૂપે મળો, તમે ન મળો ને તો મારે આ દુનિયાની અંદર સ્ત્રી તરીકે જન્મ લેવો નથી. આ સ્ત્રીનું જીવન તમને મને એમ કહે છે કે પત્ની થયા પછી સાસરિયાની અંદર પતિનો હાથ પકડીને સુખ પણ આવશે અને દુઃખ પણ આવશે, પણ એ સીતા હતી ને એટલે એ હાથ પકડીને પતિના સાથે ચાલી શકે. પણ આજની સિયા એમ કહે છે કે તમારી સાથે આ જન્મ છેલ્લો જન્મ, તમે સાથે છો ને એટલે જ બધી આ તકલીફ છે અને તમે સાથે છો ને એટલે જ બધી આ પીડાવું છે. બાકી તમે ન હોય ને એને અમે સવારે 8 થી 10 વાગ્યા સુધી જલસા ન કરતા હોય, બપોર વચ્ચે 2 થી 5 ઊંઘતા ન હોય. પણ એ સિયા આજની છે ને એવું કહી શકે છે. સીતા તમને મને એવું શીખવાડે છે કે જીવનની અંદર પતિનો હાથ પકડીને તમે જાઓ ને તો સુખ કે દુઃખ આવે ને તો મા બાપને આમાં મિસકોલ ન કરાય. પત્ની તરીકે તમારું આવું જીવન જીવી જાઓ ને તો તમને વર્ષો સુધી ઇતિહાસ તમને યાદ રાખે. દ્રૌપદીના ભર સભાની અંદર વસ્ત્રાહરણ થયું, 5 પાંડવો બેઠા છે, બધાને માથા નીચા છે. તે દિવસે દ્રૌપદીને એમ કીધું બરાબર જેથી આનો સમય આવે ને તેથી બરાબરનો બદલો લઈશ. 13 વર્ષ અજ્ઞાતવાસની સાથે 13 વર્ષનો વનવાસ આવ્યો ને, 12 વર્ષ અને પ્લસ 1 વર્ષ અજ્ઞાતવાસ. 13 વર્ષના અજ્ઞાતવાસની અંદર એ કહી શકતા હતા કે મારે તમારે યાર નથી આવું, જાઓ બધાય મોજ કરો ને, જાઓ જંગલમાં જાઓ, મળે એ ખાઓ અને હું આ રાજમહેલની અંદર મોજ કરું, હું મારા પપ્પાને ત્યાં ન વહી જાઉં. પણ છતાંય દ્રૌપદીએ એવું કીધું છે કે મારા પતિની સાથે હું પણ જાઉં. આવી આસપાસની તમને જેટલી તમે સ્ત્રીઓને પાત્રને જોવો ને તો તમને પતિ એવું કે અધર્મી રાવણ, છતાંય મંદોદરીએ ક્યારેય એનો માર્ગ નથી ભૂલી, ક્યારેય નથી ભૂલી. અને તમે ગમે એવા દુનિયાની અંદર પાપ કર્યા હોય તેથી ધર્મ આપણો એવું કહે છે, શાસ્ત્રો આપણા એવું કહે છે, એક શ્લોકનું તમે સવારે ને સાંજે પાઠ કરો ને તો તમારા એ જેટલા પણ પાપ છે ને એ નષ્ટ થઈ જાય. અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને મંદોદરી, આ 5 સ્ત્રીના તમે સવારે ને સાંજે નામ લ્યો ને તો તમે જગતની અંદર કોઈ પણ જાતના પાપ કર્યા હોય ને તો એ પાપ તમારા ધોવાઈ જાય. હું નથી કહેતી, આપણે શાસ્ત્રો કહે છે. કારણ કે એ સ્ત્રીએ એના જીવનની અંદર પતિવ્રતા પ્રણું જીવીને ગઈ હોય. આ તો ભાઈ ટિફિન લઈને આ બાજુ જાય, આ ફોનની અંદર કેટલી એપો ડાઉનલોડ થાય ને એ બપોર વચ્ચે બેન તો કે ગરબામાં જાય છે. બેન જાઓ, કાંઈ વાંધો નહીં, તમે વજન ઉતારો, આજના સમયની જરૂરિયાત છે, તમે હારા લાગવા જોઈએ. પણ ઓલા 2 ફદિયાનો આમ એક્શનનું કરતો હોય, 5 વર્ષનું 7 વર્ષનું બાળક હોય, સવારથી સાંજ સુધી ઓલો બિચારો કમાવા ગયો હોય, કેવડું મોટું માથું હોય એનું, કેવડું મોટું સમાજની અંદર નામ હોય, અને 2 ફદિયાને ગરબાવાળાની યાર તમને એમ થાય કે વયું જવું છે. પત્ની તરીકે થોડુંક આવી વિચારવાની જરૂર છે. આપણા સમાજની અંદર આ કિસ્સાઓ બને છે. મને એમ થાય કે દુનિયાની અંદર ગમે એ દુઃખ હોય, સંતાન નાનું થાય ને પછી દુઃખ બધું એક બાજુ અને સંતાનનો ઉછેર એક બાજુ. કારણ કે એ સંતાને કોઈ જાતની ભૂલ નથી કરી, તમારે કુખે જન્મ લીધો છે. ખાસ કરીને પત્ની તરીકે તમે આવા ઉણા ઉતરો ને તો તમને સમાજ એક ગર્વભેર યાદ કરે. અને એના પછીનું ચોથું પાત્ર કે જેની સામે નમવાનું મન થાય આ વિશ્વના દરેક પુરુષને, એ પાત્રનું નામ એટલે માં. તમે બાપ બોલો ને, બાપ મોઢું બંધ થઈ જાય. કારણ કે બાપ એવો વ્યક્તિ છે કે એની સામે કાંઈ તમે માંગણી ન કરી શકો, એની સામે કાંઈ ન બોલાય. પણ માં બોલો ને તો મોઢું ખુલી જાય. બોલો બાપ, સિવાય ગયું, હારા ભલભલાની સિવાય જાય. બોલો માં, બા, ખુલ્યું ને એની સામે જગતની બધી પીડા ખુલી જાય ને. પાત્રનું નામ એટલે માં. એક વખત એનો ફોટો દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય અને પછી એની તારીખ આવે, પછી એની તિથિ આવે ને પછી તમે એમ કહો કે મિસ યુ માં, મને મારી તારી બહુ યાદ આવે છે. એ ભેગું ન થાય. એ જીવતી અને જાગતી આજે તમારી અને મારા આંગણે માં અને બાપ બે ઈશ્વર તરીકે બેઠા છે. બાપને આપણે ઓછો યાદ રાખીએ છીએ એટલા માટે કે એનો પરસેવો પડ્યો છે ને એ આપણને દેખાતો નથી. પણ માના આંસુ પડ્યા છે ને, બાપનો પરસેવો ખારો છે અને માની આંખનું આંસુ ખારું છે. પણ આપણે બાપનો પરસેવો નથી જોયો ને એટલે આપણી માની આંખમાંથી ટપકતા આપણે આંસુ જોયા છે. અને એટલા માટે આપણને માં સૌથી વાલી લાગે છે. એ સરસ મજાની લંકા જીત્યા પછી લક્ષ્મણ એવું કે ભાઈ રોકાઈ જાય, લંકાની અંદર ટાઢક તો તમે જો, હોનું ટાઢું કેટલું લાગે છે, અહીં બહુ મજા આવશે. અને તે દિવસે પ્રભુ શ્રી રામે એવું કહે છે કે લક્ષ્મણ, જે ટાઢક લંકાની અંદર નથી, જે ટાઢક હિમાલયની ગોદની અંદર નથી ને, એ ટાઢકમાં કૌશલ્યાની ગોદની અંદર છે. હાલ એના ખોળાની અંદર માથું નાખતું, દુનિયાનું ગમે એવું સંકટ હશે ને તોય તું ભૂલી જાશ. આ પાત્ર એટલે માં. અને માં તરીકે આપને મારે 2 હાથ જોડીને વિનંતી કરવી છે કે તમે તમારું પ્રી વેડિંગ તો પહેલાની વાત આવે, પણ બેબી શોવરનું જે પ્રી વેડિંગ પછીનું
સૌથી મહત્વનો આપણા સમાજને અત્યારે લાંછન લગાવતો કિસ્સો હોય તો આ કે ગર્ભની અંદર બાળક ઉછેરતું હોય, 7 મહિને શ્રીમતના પ્રસંગ આવતા હોય અને તમે ગર્ભનો ફોટો દેખાય આવી રીતના તમે ફોટોગ્રાફી કરાવો અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરો ને પછી તમને એમ થાય કે મારી ઘર સરદાર વલ્લભભાઈ પટેલ જન્મે, એમ જય સીતારામ નાઈ લ્યો, નો જન્મે. એના માટે લાડબા થવું પડે. ફેશનની આડની અંદર કેટલા બધા આપણે એવા કૃત્યો છે કે જે સમાજને, આપણા વડીલોને, આપણા આગેવાનોને માથું નીચું રાખવું પડે. 2 આગેવાન હતા એક વખત મંચમાં મારી સાથે હતા. એક ક્ષત્રિય સમાજમાંથી હતા, એક આહિર સમાજમાંથી હતા, એક ભરવાડ સમાજમાંથી હતા અને એક પાટીદાર સમાજમાંથી હતા. અને આવી કોઈ વાત થઈ ને એટલે અંદરો અંદર પેલા 3 વ્યક્તિ એવું કીધું કે અમારી બેન દીકરીને આવી રીતની ફોટોગ્રાફી કરવી હોય ને તો પેલા અમારી પરમિશન લેવી પડે. અને એ સમયે પાટીદાર સમાજના જે આગેવાન બેઠા હતા ને એનું માથું નીચું હતું. તમે વિચારો જ ખરા કે જે ગર્ભની અંદર બાળક ઉછરતું હોય, જે પવિત્ર તહેવાર તમારે મારે આંગણે આવવાનો હોય, કે જે સીમંતો નયનનો સંસ્કાર આવતો હોય, અને ગર્ભની અંદર તમે મોટા મોટા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારા ગર્ભના ફોટોઝ જાહેરાત કરો છો. આ અંગ પ્રદર્શનનું સાધન જિંદગીમાં છે જ નહીં. લોકો જેને પૂજે છે ને એને તમે દેખાડો ન કરો. લગ્નની અંદર એવું ચાલતું હોય ને, લગ્નની અંદર વૈદિક મંત્રોચ્ચારની સાથે સરસ મજાની વિધિ ચાલતી હોય અને આવી રીતની સ્ક્રીન હોય, સ્ક્રીનની અંદર 2 હસબન્ડ ને વાઈફ પહેલા લગ્ન પહેલા ફોટા પડાવ્યા તો કપડામાં જિંદગીમાં મેળ ન હોય એના. એ દીકરીએ ક્યારેય નથી પહેર્યા. દીકરો પહેરાવે છે ને તો એને કયો ગહીન કે મારા પપ્પાને આંગણે મેં કોઈ દી દુપટ્ટા વગરના ડ્રેસ નથી પહેર્યા, તારી યારે હું આવા કપડાં પહેરું જ નહીં જિંદગીમાં. તો લગ્ન કરવા હોય કે ન કરવા હોય કાંઈ નહીં. હા તો આપણને અંદરથી એમ હોય કે હા ભાડાને પૈસા દઈ દઈશ ને પડાવો ફોટા, બહુ હારા લાગી. તમને જ પણ એ ફોટા અંદર નીચે લખ્યું હોય ને કે 1 દિવસ બાકી ને 2 દિવસ બાકી, તેથી વડીલોને પૂછજો હારા લાગીએ, બિલકુલ ના પાડશે નહીં, આવા નો હારા લાગો.